મેસેજ આવ્યો. જિંદગીમાં કામ એવું કરો કે જેમાં રુતબો અને માભો બેય વધવો જોઈએ. વાહ ભાઈ વાહ હો. આ સાચી વાત છે. આપણે એવી જ કામની તલાશમાં છીએ. એટલે તો અત્યારે લગીને આપણે નવરી બજારની જેમ આટા મારી. આપણને કઈક આવું કામ મળી જાય ને તો જિંદગી સેટ થઈ જાય. પણ આવું કામ કેમાં હોય? પંચરની દુકાન નાખું તો હોય? ના આવે, એમાં ન હોય. પાણીપુરીની લારી? અરે ના આવે, એમાં તો ગામ આખાની બાઈઓ આપણને ભાઈ કહીને વયા જાય. આપણે થોડા કઈ ભાઈ બનવા અહીંયા આવ્યા હતા. હા, એક છે. જો હું પોલીસ બની જાઉં ને, કારણ કે પોલીસ વાળાનો માભો એવો હોય અને રુતબો એવો હોય, તો આપણું ખાનદાનમાં નામ નીકળી જાય. ખાનદાનમાં હું આખા સમાજમાં આપણું નામ નીકળી જાય. વાહ ભાઈ વાહ. પણ પોલીસ બનવા માટે ગધની એની ટ્રેનિંગ બહુ અઘરી હોય. હવે એની ટ્રેનિંગ કેમ લેવી ને એ આપણને ખબર નથી. એક કામ કરું, આમ જરીક આમ ગામમાં આટો મારું, તો આપણને કોઈ પોલીસ વાળો દેખાય, આપણા નસીબ, તો આપણે એને પૂછીએ પોલીસ બનવું હોય તો શું કરવાનું? રુતબો. હુડુ હુડુ દબંગ 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 દબંગ. હુડુ હુડુ દબંગ 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 દબંગ. સિંઘમ. હુડુ હુડુ દબંગ 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 દબંગ. હુડુ હુડુ દબંગ દબંગ દબંગ. સલામ સાહેબ. સલામ. કેમ છો? બસ ચાલતા. વાહ સાહેબ વાહ. સારું હાલો. હું રુતબો છે, હું માભો છે. લે આ બે છે કોણ? અરે ઈ બે તમારી અંદર છે સાહેબ. લે મેં તો મારી અંદર ઘાયલા નથી. એ અંદર ક્યાંથી હોય? અરે સાહેબ તમે પોલીસ વાળા છો કે હું છું? અરે રુતબો માભો એટલે કે વોટ ઓફ પર્સનાલિટી સાહેબ, વોટ ઓફ પર્સનાલિટી. આ વર્દી તેની છે, ટાઈટ બાઇસેપ, ફિટ પેટ, હાથના દાળ. વર્દી બાજુ. ઓકે ઓકે. અરે એમ કે ને ઇંગ્લિશમાં બોલ, ઇંગ્લિશમાં. સારું હાલો જાઉં છું. અરે સાહેબ તમારા જેવી પર્સનાલિટી મારી બનાવી છે. આ તો બનાવો. અરે એમ નહીં તો મારે પોલીસ બનવું છે. આ તો બનાવો. અરે એમ નહીં તો પોલીસ બનવા માટે શું કરવાનું? કાઈ નહીં. કાઈ નહીં. સારું હાલો. એ સાહેબ ક્યાં ભાગો છો? અરે મારે રિયલમાં હું એમ કહું છું કે મારે પોલીસ વાળું બનવું છે. મારે તમારી જેમ આમ વર્દી પહેરવી છે. મારે આમ રુતબો માભો બધું બનાવવું છે. માન મર્યાદા ને માભો. જો ભાઈ તારે માન મર્યાદા ને માભો બનાવવો હોય ને તો પેલી વસ્તુ તારે છે ને પબ્લિક ઉપર ચાપતી નજર રાખવાની. ચાપતી. ઓહ પબ્લિક કોણ સાચું છે કોણ ખોટું છે ઈ છે ને તારે જોવાનું. ઓકે. અને છે ને મેન વસ્તુ ઈ કે છે ને તમે પબ્લિક ના સર્વન્ટ છો, એટલે તમારે છે ને બને એટલી પબ્લિક ની હેલ્પ કરવાની. હારું હાલો. અરે એટલે તમે પોલીસ વાળા બની જશો. કોંગ્રેચ્યુલેશન, તમે પોલીસ વાળા બની ગયા છો. એટલે મારે પછી સ્ટેશન આવી ગયું. અરે સ્ટેશન આવી હઈ તું. ઓકે ઓકે કાઈ વાંધો નહીં. તો મારી પોલીસ વાળું બનવું સૌથી પહેલા હું ચાપતી નજર રાખીશ, પછી હેલ્પ કરીશ, પછી સાહેબ તમને મળીશ. દબંગ દબંગ સિંઘમ ઉડ ઉડ દબંગ દબંગ. વાહ સાહેબ વાહ. સાહેબ નો બાકી માભો એક નંબર પડતો તો આપણોય પડશે. હાલો આજથી જ આપણી ટ્રેનિંગ ચાલુ કરી દઈ. ચાપતી નજર. ચાપતી નજર, ચાપતી નજર, ચાપતી નજર, ચાપતી નજર. મારો દોસ્તાર બેઠો છે, લાવ એની પાસે જવા દે. એની પાસે જરીક અપડેટ લઈએ. ચાપતી નજર, હમ ભી પુલિસ વાલે બનેંગે. શું કે મારા દોસ્ત? હારું હારું હો ભાઈ. શું કે કામ ધંધો કઈ પકડો કે નહીં? અરે કામ ધંધો પકડ્યો છું, મૂંઝવણ હાલે છે યાર. હા હું મૂંઝવણ હાલે કે તમ તારે હું ફ્યુચર નો પોલીસ વાળો છું. તમ તારે તારી ગમે એવી મૂંઝવણની સમસ્યાનું હલ કરી નાખીશ. શું છે ફ્યુચરમાં? પોલીસ વાળો. એવું તને કોણે કીધું? મેં ખુદને મારી જાતને કીધું. અરે એ બધું મોક. મારે એ હાયા તું તો આપણે ગલીને નાખી જ રહેશે કા? હા ઈ તો કહું છું યાર. અરે મારે એક છે ને જોરદાર કામ છે. મારે ને ચલો હમણાં નીકળવાનું છે દીવ. વાહ બરાબર. જલ્દી મુંજાય તમારા દીવ, જલ્દી જવાય તમારા દીવ. હા હા પણ આજે બે મોબાઈલ છે ને મારા. હા? એક માણસ છે ને અહીંયા કાળા શર્ટ પહેરીને આવવાનો છે. હા? એને બે મોબાઈલ આપવાના છે. પબ્લિક સર્વન્ટ, પબ્લિક ની હેલ્પ કરો. વાહ ભાઈ વાહ. હું પોલીસ વાળો છું. હા આઈ એમ પબ્લિક સર્વન્ટ. હા તો તમારી સમસ્યાનું સમાધાન થઈ ગયું. શું? ઈ મોબાઈલ મને આપી દો, હા હું તમારી હેલ્પ કરી દઈશ ને હું ઈ ભાઈને પહોંચાડી દઈશ. હા એ તો મને ભૂલાઈ ગયું યાર. હું ક્યારનો ઈ મૂંઝવણમાં છું. ગટનો અહીંથી ત્યાં તક જઈશ. અહીંયા નીકળી જાય મારા દોસ્તારો મને લેવા આવશે. ના ના તમે જરાય ટેન્શન લ્યો માં. આઈ એમ યોર સર્વન્ટ. લાવો. એક કામ કર, આ બે મોબાઈલ લેતો જા. ઓકે. એટલે મસ્ત છે ને આ મોબાઈલ. પેલો ખૂણો છે ગલીના ખૂણે કાળા શર્ટ વાળો માણસ હશે, મોટી દાઢી વાળો, પ્લેન. એકદમ પ્લેન. ઓકે બરાબર. અને એને પૂછજે હો, બે વાર પૂછજે મોબાઈલ ઈ કે ને કે હા હા માલ છે તો હા પાડજે. ઓકે પછી આપજે. ડન ડન. ચાલ ડન ડન ડન. ચાલ કામ કરી મળીએ. હા પછી ભાઈ હું પોલીસ વાળો બનું એટલે મને યાદ રાખજે. જી જાનવર છે. પોલીસ વાળો બનું પછી યાદ રાખજે. એ ભાઈ આ હું કરસ તું 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 તું? એ પોલીસ વાળો હું કરે છે એટલે હું અરે અરે હા હું કરો છો સાહેબ તમે આ તું 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 તું? એલા એ તારામાંથી કા ટુ નો અવાજ આવે? મારામાંથી? અરે સાહેબ મારામાંથી તો એવું કાંઈ નથી કે જેમાં તું 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 અવાજ આવે. હા મને જરી હળવી સંડાસ લાગી છે એટલે અવાજ આવતો હોય એવું નથી. એમ નહીં, તારી પાસે એવી શું વસ્તુ છે જેથી ટુ નો અવાજ આવે છે? અરે સાહેબ તો મારી પાસે કાંઈ નથી. એક મારો મોબાઈલ છે પડેલો અને હા હમણાં એક ઓલા મારા દોસ્તાર મેલો તમે નો કીધું કે યુ આર પબ્લિક સર્વન્ટ, તો એની જરી હેલ્પ કરતો તો એના મોબાઈલ છે ને એમાં પહોંચાડવાનો હતો. એલા એ કતરા આ મોબાઈલ તારી પાસે ક્યાંથી? અરે આ મારા દોસ્તારનો મોબાઈલ છે. એને કીધું મને કે આ એક જગ્યાએ પહોંચાડવાનો હતો. ઓલો કાળા શર્ટ વાળો માણસ ઊભો હોય છે ને ઓલી બાજુ, એને દઈ દેવાનો. વાહ બેટા વાહ, હમણાં પોલીસ બનવાની વાતો કરતો હતો અને ચોરીઓ કરે છે. આ ચોરીના મોબાઈલ છે. આ હેને મારા નીકળતો નથી. આ હેને મારા મોબાઈલમાં ટ્રેકર ફિટ કરેલું છે. ડાયરેક્ટ છે ને ચોરીના મોબાઈલમાં છે.
એટલે ટૂટું બોલતું હતું કેટલા રેડી આ ચોરીનો મોબાઈલ છે હા બે ચોરીના મોબાઈલ છે એટલે ગધનો ઓલો મારો દોસ્તાર નવરીનો ચોર છે ઓર એ નથી કદાચ તું હોય હંગે એ ના ના હું ચોર નથી અરે સાહેબ અડધી કલાક પહેલા તો હું હજી પોલીસ બનવાની વાત કરતો. રેડી ભાઈ રેડી પણ છે ને તું સાંભળ તું છે ને સાદો માણા લાગે છે સીધો લાગે છે ને હવારે તું મને મળ્યો તો ને એટલે જાણીતો થઈ ગયો છો એટલે તને જવા દઉં છું બાકી હવે પછી કાંઈ પણ દેખાડો ને એટલે ઉઠા સાફ કરી નાખી હા એમ પૂરું બોલતા તો જાવ સાહેબ અરે ના ના એ તો સમજી જવાનું હોય ને ઓકે હા આ તો હારું થયું ભાઈ આ પોલીસ વાળા હારે જાન પહેચાન હતી એટલે બચી ગયો બાકી ઓલા ગધેડાના ચક્કરમાં હું અત્યારે જેલના હરિયા ગણવા જાત એ મારે વર્દી પહેરવી છે જેલના હરિયા નથી ગણવા કેવો હતો ઓહોહોહો. આ ગધનો તો આમાં હું ઘલાઈ ગયો આ ગધનું છે ને હવે કોઈ દી નવી સેવા કરાય નહીં હો આપણે ચાપતી નજર રાખવાની ગમે ઈ હોય ને માન બેચો ઠીક આવ મારા કલેજા મારા તડકાના છાયા સાદી સોડાનો મસાલો હાટ હા બોલો કઈ બાજુ ભાઈ કાઈ નહીં બસ હું ઘરે જાઉં છું આમ ક્યાં જવાનું હોય દુબઈ તો જવાય નહીં પૈસા વગર તો આપણું ઘરે ન્યા જાવ ને અરે ઘરે જ જવાનું હોય ને આમ ઘર હોય તો એટલે ભાઈ હું તને મૂકે તો હા બોલ ને હું થાકી ગયો વાહ ભાઈ વાહ સારું કહેવાય તારું શરીર એવું છે ને તો થાકી જ જા અરે ભાઈ એમાં એવું હતું કે હું હમણાં જરા ખાઈ લો તો થાકી ગયો હું જરાક હમણાં એટલે કેટલું 6 ફૂટ 6 ફૂટ એલા એ 6 ફૂટ નો 6 કિલોમીટર હોય કિલોમીટર ભાઈ હા ના ભાઈ ના હું તો 6 ફૂટ જ આયલો હું હા ભાઈ તારું 6 ફૂટ રાખ બરોબર વાંધો નહીં હા તો એમાં હું કરું થાકી ગયો તો ઉપાડ લો નહીં તું નહીં ઉપાડો મારી હડ્ડી તૂટી જાય ના ભાઈ ના ઈ તો મને ઈ કઈ નહીં આ તું ઘરે જાઓ ને તો આ જરાક મારું એક કામ કરી દે ને આ બેગ મારા ઘરે આપી દેજે ને બેગ નહીં બેગ હું નહીં લઈ જાઉં કેવો 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 દોસ્તાર છો મિત્ર એના કીધ્યો અરે ભાઈ મિત્રતાની વાત જ નથી હમણાં મિત્રતા ને મિત્રતામાં હું ગલાઈ જાત હું જેલમાં વયો જાત એવું થઈ ગયું અરે આપણા ઓલા ગલીના નાકે ઓલો નથી રહેતો ટીક મકોરી અચ્છા આ ઓલો સિંગલ બસલી હા હા તો એને ક્યાંક દીવ જાવું હતું તો એના હાથમાં 2 મોબાઈલ હતા અને ઈ મોબાઈલ છે ને એને મને એમ કીધું બીજા જણાને દઈ દેજે તો રસ્તામાં મને પોલીસ વાળાએ ડબોચી લીધો મને ક્યાં ચોરીના મોબાઈલ છે ને એમાં કઈક ટ્રેકર ચાલુ હતું અરે ઈ તો છે જ ચોર એવા ચોરના કામ થોડા કરાય હવે અરે મને થોડી ખબર હતી મેં તો દોસ્તીમાં એની સેવા કરી અને આમ પણ મારે પાછું પોલીસ વાળું બનવું હતું એટલે હું પબ્લિક સર્વન્ટ બનવું પડે જો આપણે તો બાજુમાં જ રહે હું તો ચોર નથી તને ખબર છે ને હા તું ચોર નથી તું તો તો પછી આ ઘરે આપી દેજે ને 1 મિનિટ પહેલે ચાપતી નજર પડશે તારા બેગ ઉપર પછી જ હું જોઈશ પહેલે હું બેગમાં છે ને જોઈ લઉં શું છે ને શું નહીં આ તો ડબ્બા જ છે કપડા છે એમાં ઓહ આઈ નથી વાહ ભાઈ વાહ દીવાની પાણી પીવું પડે ને મારા ગલે ડિહાઇડ્રેટ રહેવું પડે એ ના હાઇડ્રેટ રહેવું પડે વાહ ભાઈ વાહ હા હે લઈ આમાં ઝાડવાના પાન ક્યાંથી આવ્યા બે ત્રણ અરે ભાઈ હું ટ્રેકિંગ કરવા ગયો ને તો બે ત્રણ જાળવાનું પાણી આવી જાય છે ઓકે કાઈ વાંધો નહીં વાહ ભાઈ વાહ હાલો સાઈડમાં નાખી ને ના ના એકલા એકલા ચોકલેટ ખાઈ લીધી હાલો એટલે ટ્રેકિંગ કરતા હોય ને તો ચક્કર ના આવે ને વાત ઓકે કાઈ વાંધો નહીં લાવ આમાં કાઈ છે નહીં હવે ચાપતી નજર રાખી છે આ બેગ ઉપર આ મૂકી આવ્યો હારું હારું ભાઈ તમારું કામ કરી દીધું ઓકે હા ભાઈ વાહ આઈ પ્રાઉડ ઓફ મી મને કારણ કે હવે હું ચાપતી નજર રાખીને આની હેલ્પ કરી મેં એક તો સેવાય કરી ઉપરથી ચાપતી નજરે રાખી એનો મતલબ એમ કે હું ધીરે ધીરે પોલીસ વાળા બન્યું છું યસ આઈ એમ સિંઘમ વિક્રમ સખા એક તો ખરી ઓહો સાહેબ કેમ છો મજા મજા જો સાહેબ હું છે ને પોલીસ બનવા માટે પરફેક્ટ તૈયાર થઈ રહ્યો છું વાહ સરસ તમે કીધું તું પબ્લિકની સેવા કરો વાહ જો હું સેવા કરું છું તમે કીધું તું ચાપતી નજર રાખો હવે મેં છે ને ચાપતી નજરથી છે ને આ બેગને ચેક કર્યું અને પછી એની સેવા કરી જો આ બેગ જોવો તમે ખાલી જો સાહેબ છે ને તો પછી એટલે એ આ બેગ તારી પાસે ક્યાંથી આવ્યું હે આ બેગ અરે આ બેગ મારા દોસ્તારનું છે જાડિયાનું એમ હા અરે ગધરા તારી તો ગધરા અરે આ બેગ હે ને હોટ લિસ્ટ ઉપર હે ના ના સાહેબ ઠંડુ છે હોટ નથી અરે એમ નહીં અરે આ બેગ હે ને હોટ લિસ્ટ ઉપર હે પોલીસ સ્ટેશને સમજાણું અરે નેત્રમ શાખાને ગોતે છે અરે એટલે તો હું આટા મારતો તો આ બેગ ગોતવા હાટું એ સાહેબ હવે તમે રેવા દેજો સાહેબ હવે તમે રેવા દેજો હવારે હું ઓલો ફોન લઈને જતો તો તમે કીધું ઈ ફોન ચોરીનો છે હવે અત્યારે હું આ બેગ લઈને જાઉં છું તમે કીધું આ બેગ હોટ લિસ્ટમાં છે ને પોલીસ સ્ટેશનમાં છે ને 5 દીથી ગોતું છું સાહેબ તમને આજ બેગ મળ્યું હતું આ બેગમાં કાઈ નથી સાહેબ એવું ક્રિમિનલ જેવી વસ્તુ કાઈ નથી ના ચોરીયા વસ્તુ છે આની અંદર ગાભા છે સાહેબ અને હા કદાચ ગાભા કોકના ચોર્યા હોય ને તો હો બસો લઈને કેસ રફા દફા કરો આ કેસ ને હું રિશ્વત નથી દેતો પણ સાહેબ આમાં ચોરીએ જેવું કાઈ ન હોય અને મેં છે ને ચાપટી નજરથી આમાં ચેક કર્યું ચાપટી નજર તમને ચેક કરવું હોય ને તો કરી લે આમાં એવું કાઈ નથી જે ગુનાહિત હોય ગુનાહિત પ્રવૃત્તિ નીકળી ને તો પથારી ફેરવી નાખી હવે કાઈ ન હોય સાહેબ કાઈ ન હોય હવે સાહેબ મને તો એવું લાગે તમને પોલીસ વાળા કોણ બનાવ્યા ઝાડુ અચ્છા ફેંકો સાહેબ ઈ તો ઓલો મારો દોસ્તાર ટ્રેકિંગમાં ગયો તો ને તો કઈક ઝાડવાના પન્ના આવી ગયા બેગ પકડ્યો લાવ લાવ હાલો સાહેબ નીકળી ગયા હું નીકળ ઉભો રહે અરે આ ઝાડુ નથી આ ગાંજો છે ગાંજો ગાંજો ના સાહેબ ના મારા વાર છે જો આવડા મોટા હું ગાંજો નથી પાડો છે અરે ગંજો નહીં આમાં ગા જો છે ગાંજો અચ્છા વળો
બરાબર છે. પોલીસ વાળાની ઉપર અરે ગાંજો યાર નહીં હા મને લાગે આની એને અસર થઈ ગઈ. અરે સાહેબ આ શું કરો છો? આ પાંદડા લઈને ક્યાં આટા મારો સાહેબ? અરે આ પાંદડા નથી આ ગાંજો છે ગાંજો. ઓહો સાહેબ એક રિસ્પેક્ટેડ પોલીસ વાળા થઈને હાથમાં ગાંજા ફેરવો છો હે સાહેબ? હાલો પોલીસ સ્ટેશન હાલો. હાલો. અરે આ તારા બેગમાંથી જ નીકળો છે. મારા બેગમાંથી ગાંજો હતો? હા પણ સાહેબ આ બેગ તો મારું નથી. અરે ઈ કોનું હતું? એ મારો ઓલા જાડિયા દોસ્તાનું. વાહ દોસ્ત વાહ. એમ નહીં હવારે જી મોબાઈલ વાળો મળ્યો ઈ તારો દોસ્તાર હતો બરાબર છે. અત્યારે જી બેગ વાળો મળ્યો ઈ તારો દોસ્તાર. એમ નહીં મને ઈ કીધો હવારે તું ચોરિયા મોબાઈલ લઈને જતો. અરે સાહેબ ઈ તો હું સેવા કરતો હતો. અત્યારે તું ગાંજા વાળું બેગ લઈને જતો. અરે સાહેબ અત્યારે હું સેવા કરતો ઉપરથી ચાપટી નજર રાખી હતી પણ મને આ ઝાડ દેખાણું પણ મને આ નોર્મલ ઝાડ લાગ્યું ગાંજાનું ને લાગ્યું તો ન્યા ફેંકી દે. અને હવે તું છે ને ઈ બધું માંગ્યું તું તો રાઈતે છે ને મર્ડર કરી અને પછી એમ કહી દે કે આ તો દોસ્તાને કરાવરાયું એટલે શું કરી હે? અરે આ બેગ ઉપર છે ને અમારી 3 દી થી નજર હતી. અરે 3 દી સુધી આ બેગ ફરતું તું ગામમાં 10 કિલો ગાંજો ફલાણવામાં. 10 કિલો ગાંજો? ઓલો જાડિયો ગધેડો 10 કિલો ગાંજો વેચાતો હતો? મેં તને શું કીધું તું બેટા બીજી વખત ધ્યાન રાખજો. બીજી વખત ધ્યાન ન રાખ્યું ને ઓકે તો ત્રીજી વખત ધ્યાન ના રાખીશ. ના ના બીજી વખત નહીં તો છે ને બેટા તને સ્ટેશન તો જોવા મળશે પણ પોલીસ બનીને નહીં ચોર બનીને સ્ટેશન જોવા મળશે. સમજાણું? આ ગાંજા વેચવા વાળો બનીને સ્ટેશન જોવા મળશે અને મર્ડરનો ચાર્જ લગાડીશ તારા ઉપર. અરે રાતે કરવાનો હતો ને તું એટલે ઓહો આવી રીતે ખોટી રીતે છે ને પોલીસ બનવા આટું નીકળાય નહીં ને આમ તેમ છે ને સેવાયું ન કરાય અને પોલીસ બનવાની ટ્રેનિંગ ન લેવાય. આ તો પોલીસ બનવાની જગ્યાએ તમે કેદી બની જાઓ. તારી તો પથારી ફેરવી નાખો હાય.